એ દાતા બની શકે અને શ્રી મહાપ્રભુજી જેવા સમર્થ દાતા બીજે ક્યાં? કૃષ્ણના અધરામૃતનું દાન શ્રી વલ્લભ સિવાય બીજું કોણ કરી શકે? આ સ્તોત્ર રચવાનું પ્રયોજન શ્રી ગુસાઈજી બતાવે છે કે જીવના ભક્તિ યોગમાં આવતા બધા જ પ્રતિબંધોનો વિનાશ થાય. આ ભક્તિ યોગ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં સમજાવ્યો છે. ભાગવતજીના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને પણ સમજાવ્યું છે. ભક્તિ એટલે પ્રભુ પ્રત્યેનો જીવનો અહેતુક પ્રેમ, અને આ ભક્તિના માધ્યમથી જીવ પ્રભુમાં ઓતપ્રોત થઈ જાય. જીવનો પ્રભુ સાથે સંયોગ થાય, જીવ પ્રભુ સાથે જોડાય, એને ભક્તિ યોગ કહે છે. યોગ એટલે જોડાવું. ભક્તિના મુખ્ય બે પ્રકાર છે, મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ સગુણ ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ નિર્ગુણ ભક્તિ છે. આ બંનેમાં બીજો ફરક શું? મર્યાદા પ્રેમ ભક્તિ એટલે પ્રભુને કરેલો પ્રેમ, જેમાં ગુણાશક્તિ છે, અને પુષ્ટિ પ્રેમ છે એમાં સ્વરૂપાશક્તિ છે. આ બહુ મોટો ફરક છે. તમને સમજાવું. તમને કોઈ પૂછે કે અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો, એનું કારણ શું? અને જો તમારી પાસેનું કારણ છે તો તમને પ્રેમ કરતા આવડતું જ નથી. પ્રેમનું ક્યારેક કારણ ન હોય, પ્રેમ સહજ થાય. અને કોઈ કારણથી કરેલો પ્રેમ હોય ત્યાં સુધી ટકે કે જ્યાં સુધી એ કારણ હોય. અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ કે બહુ રૂપાળો છે, દેખાવડો છે, ગળપણ આવે, કપાળે પાળિયા બંધાય, મોઢામાં દાંત ના રહે, કમર વાંકી વળે, પછી પ્રેમ ના ટકે. પ્રેમ બધો ચાલ્યો જાય, ખોવાઈ જાય. અમુક વ્યક્તિને તમે પ્રેમ કરો છો કેમ કે એનો સ્વભાવ બહુ સારો છે, પણ જયારે સ્વભાવ બદલાય ને એટલે પ્રેમ પણ પછી બદલાઈ જાય, ઓછો થઈ જાય, પ્રેમ ટકે નહીં. ગોપીજનોએ ઠાકોરજીના ગુણોને પ્રેમ નથી કર્યો, પ્રભુના સ્વરૂપને સ્નેહ કર્યો છે. અને સ્વરૂપને જે સ્નેહ થાય ને ક્યારે પણ ઓછો ના થાય. અને પ્રેમનું લક્ષણ એટલા માટે એમાં ક્યારે દોષ બુદ્ધિ ના આવે, દોષમાં પણ ગુણ દેખાય. ઠાકોરજી અનેક નટખટ લીલાઓ કરતા હતા. ગોપીજનોએ વારંવાર યશોદાજીને ફરિયાદ કરી. યશોદાજી કોઈ ગોપીનું સાંભળે નહીં. મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. સ્નેહ ત્યાં ક્યારેય દોષ બુદ્ધિ ના આવે. પુષ્ટિ પ્રેમ એ સ્વરૂપાત્મક છે, પ્રભુના સ્વરૂપને કરેલો પ્રેમ છે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિ એ નિર્ગુણ ભક્તિ કહેવાય છે. એક જ ભાવના, કહો કેસે સુખ ઉપજાય, મારા પ્રભુને કઈ રીતે અમે સુખ આપીએ. જો ભાગવતજીમાં 10મા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રો આવે છે. આ ત્રણેય પ્રેમ કર્યો. 3 પ્રકારનો પ્રેમ બતાવ્યો: કનિષ્ઠ પ્રેમ, મધ્યમ પ્રેમ અને ઉત્તમ પ્રેમ. કુબ્જાનો પ્રેમ કનિષ્ઠ પ્રેમ છે. પ્રભુને પરિશ્રમ પડે તો ભલે પડે, પણ મને સુખ મળવું જોઈએ, આ કનિષ્ઠ પ્રેમ છે. અષ્ટપટરાણીઓનો પ્રેમ એ મધ્યમ પ્રેમ છે. પ્રભુને પણ સુખ થાય અને અમને પણ સુખ મળે, બંનેના સુખની કામના ત્યાં છે. અને
અને ગોપીજનોનો પ્રેમ એ ઉત્તમ પ્રેમ છે. અમારું જે થવું એ ભલે થાય, પણ અમારા પ્રભુને જરાય પરિશ્રમ ના કરવો પડવો જોઈએ. અમારા પ્રભુને તો સુખ જ થવું જોઈએ. અને એનું ઉદાહરણ પુરાણોમાં મળે. નારદજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, આપની પાસે દ્વારકાનો આટલો વૈભવ છે, અષ્ટપટરાણી 16,000 રાણીઓ છે, પણ આપ ક્ષણ માત્ર ગોપીજનોને ભૂલતા નથી, એનું કારણ શું? નારદજી, તમને નહીં સમજાય, પ્રેમની વાતો છે, આ જ્ઞાનની વાત નથી, અનુભવથી સમજાય, પ્રેમ કહેવાથી ન સમજાય. તમે જાતે પરીક્ષા કરી આવો. પરીક્ષા કરવા માટે નારદજી એક મિશ બનાવ્યું, બાનું બનાવ્યું. દ્વારકા પ્રભુના પટરાણી પાસે આવ્યા. કેવા લાગે કે પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પ્રભુના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. અનેક ઔષધિઓ આપી, કોઈ દવા લાગુ પડતી નથી. કોઈ જાણકારે કહ્યું કે એક જ છેલ્લો ઉપાય છે કે તમારા ચરણ ધોઈ એ ચરણનું જલ જો પ્રભુને આપવામાં આવે તો જ એમની પીડા દૂર થાય. પટરાણીઓ કહે, પ્રભુ તો અમારા સ્વામી છે, નાથ છે, અમે એમની દાસીઓ છીએ. અમારા ચરણ ધોઈને જો પ્રભુને જલ આપીએ તો તમને નરકની પ્રાપ્તિ થાય, અમારાથી કામ ના થઈ શકે. નારદજી વ્રજમાં આવ્યા, એ જ વિષ બનાવ્યું. ગોપીઓને કહ્યું, પ્રભુના ઉદરમાં પીડા થઈ રહી છે, પીડા વધી રહી છે, બહુ જ ઉપાય કર્યા, કોઈ ઔષધિ લાગુ પડતી નથી. છેલ્લો એકમાત્ર ઉપાય છે કે આપના ચરણ ધોઈ એ ચરણોદક જો પ્રભુને રોગાવવામાં આવે તો જ એમની પીડા દૂર થાય. ક્ષણનો વિલંબ કર્યા વગર ગોપીઓએ પોતાના ચરણ ધોઈને જલ આપ્યું. નારદજી, અમારા ચરણ ધોઈ એ જલ લેવાથી જો પ્રભુની પીડા દૂર થતી હોય, જો પ્રભુને સુખ મળતું હોય તો ભલે કેટલાય જન્મો અમને નરકની યાતના ભોગવવી પડે, અમને કઈ વાંધો નથી, પણ બસ અમારા પ્રભુને સુખ થવું જોઈએ. આ ઉત્તમ પ્રેમ છે, જેને નિર્ગુણ પ્રેમ કહેવાય છે. એ પુષ્ટિ પ્રેમ છે. એટલા માટે પુષ્ટિ ભક્ત છે નિર્ગુણ ભાવથી પ્રભુના સુખ માટે પ્રભુની સેવા કરે છે. આવી ભક્તિ ભાવાત્મિકા છે. એટલે જ ગોપિકા ગુરવ પ્રોક્તા એ પુષ્ટિ ભક્તોના ગુરુ ગોપીજનો છે. સેવા રીત પ્રીત બ્રજજન કી જનિત જગ પ્રગટાઈ. એટલે સેવામાં ક્રિયાનું મહત્વ નથી, ત્યાં ભાવની પ્રધાનતા છે. શ્રી ગુસાઈજી કહે છે, આવી પુષ્ટિ ભક્તિ, આવો પુષ્ટિ ભાવ, બ્રજ ભક્તોનો ભાવ કઈ બધા માટે સરળતાથી સુલભ નથી, સાધન સાધ્ય નથી. આ ભક્તિ યોગ કહેવાય છે. શ્રી વલ્લભની કૃપાથી જ પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજી કૃપા કરશે. ભક્તિ તો બધાને મળી હોય, પણ ભક્તિ યોગ એ ભક્તિ દ્વારા તમે પ્રભુની સાથે જોડાઓ અને પ્રભુ તમારી સાથે જોડાય. જીવ પ્રભુને પ્રેમ કરે, પણ પ્રભુએ સામે જીવને પ્રેમ કરે, એનું નામ છે ભક્તિ યોગ. અને કેવળ શ્રી વલ્લભની કૃપાથી એ પ્રાપ્ત થશે. ભક્તિ યોગ એટલે પ્રભુનો અનુભવ થવો. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, આ સર્વોત્તમજીનું ફળ. ત્યાં ભક્તિ યોગમાં આવતા પ્રભુની સાથે જીવનો ભક્તિ યોગ સિદ્ધ થાય, એમાં આવતા જે પ્રતિબંધો છે લૌકિક, આ સર્વોત્તમજીનો પાઠ કરવાથી બધા પ્રતિબંધો દૂર થઈ જાય. ભક્તિ યોગના પ્રતિબંધ કોને કહેવાય? ભક્તિ યોગમાં પણ ઘણા બધા વિઘ્નો આવે છે. વૃથા ભાષણ, ઠાકોરજીની સેવામાં હોઈએ અને લૌકિક ભભડાટ ચાલ્યા કરે, વૃથા ક્રિયા, સેવા છોડી બીજી પ્રવૃત્તિ ચાલી જાય આપણી. યશોદાજી ઠાકોરજીને સ્તનપાન કરાવી રહ્યા હતા, હાલડા ગાઈ રહ્યા હતા. યશોદાજીએ પ્રસન્ન હતા અને ઠાકોરજી પણ પ્રસન્ન હતા. અને વાસ્તવમાં સેવા એ જ સેવી અને સેવક બંનેને પ્રસન્નતા હોય. ત્યાં જ
દૂધઘરમાં ચૂલા પર મૂકેલી દૂધની તપેલીમાં દૂધ ઉભરાવા લાગ્યું. યશોદાજીનું મન ત્યાં ગયું. પ્રભુને ભૂખ્યા જ નીચે જમીન પર મૂક્યા ને ત્યાં દોડ્યા. મન પ્રભુમાંથી કશે સેવા ન કહેવાય, આ સેવામાં વિઘ્ન કહેવાય, આ ભક્તિ યોગમાં પ્રતિબંધ કહેવાય. બીજું છે બુદ્ધિની અપરિપક્વતા. ભક્તોનો જીવ સ્વભાવ ઠાકોરજીની સેવામાંથી મન જ્યાં ત્યાં ભટકવું. ઘરમાં ઠાકોરજી બિરાજે છે, શરીર ચાલતું નથી. સેવા કરતી વખતે જાત જાતના વિચારો આવે છે. ઘણા વૈષ્ણવની ફરિયાદ છે, સેવામાં જોઈએ એવો ભાવ જાગતો નથી, મન પ્રભુમાં લાગતું નથી. આ બધા ભક્તિ યોગના પ્રતિબંધ છે. શ્રી ગુસાઈજી કે છે આ પ્રતિબંધ પણ બે પ્રકારના છે, કે જીવકૃત અને બીજો ભગવતકૃત. ઘણી વાર આપણા દોષોથી પ્રતિબંધ આવે છે અને ઘણી વાર ઠાકોરજી પોતે પ્રતિબંધ મૂકે છે. શ્રી મહાપ્રભુજીએ સેવા પલમાં બંને પ્રકારના પ્રતિબંધો બતાવ્યા. ભોગ, ઉદ્વેગ, પ્રતિબંધ. ઘણી વાર લૌકિક મોજશોખ આપણને ઠાકોરજીની સેવાથી દૂર કરે છે. મન એટલું બધું લૌકિકમાં આસક્ત થઈ ગયું, બહાર જવું, પિકનિકમાં જવું, લૌકિક વ્યવહારમાં જવું, ફરવા જવું, પાર્ટીઓમાં જવું. મન પ્રભુમાંથી પછી નિરંતર લૌકિકમાં રહ્યા કરે. લૌકિક ભોગમાં, જો સેવામાં ભોગનું ત્યાગનું પ્રાધાન્ય છે. ભોગ અને ભક્તિ એક સાથે ન થઈ શકે. બીજું, ઠાકોરજીની સેવામાં આપણે હોઈએ, મનમાં ચિંતા થાય, ઉદ્વેગ થાય. શેર બજારમાં બહુ મોટું નુકસાન થઈ ગયું, કોઈ સ્વજનના ચાલ્યા જવાનું દુઃખ થયું. સેવાના સમયમાં લૌકિક ચિંતાઓ કે ઉદ્વેગ એ પણ પ્રતિબંધ છે. પછી તમારી સેવા ભાવાત્મક ના રહે, ક્રિયાત્મક બની જાય. મારા અનુભવની વાત કહું. 8-9 વર્ષની મારી વય છે કદાચ ત્યારે, એનાથી પણ નાની કદાચ ઉંમરનું 6-1 વર્ષની વય છે, કારણ કે ભુલેશ્વરમાં રહેતા હતા ત્યારે, જ્યાં મારો જન્મ થયો મુંબઈમાં. 71 પછી કાંદીવલી આવ્યા. એ સમયે ભાટિયા વૈષ્ણવનું એક સામ્રાજ્ય અને ખૂબ ભગવતી વૈષ્ણવ, લગભગ ઘેર ઘેર ઠાકોરજીની સખડી ભોગની સેવા બિરાજે. એ વૈષ્ણવનું નામ અત્યારે ભૂલી ગયો. બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, કપડાની બહુ મોટી મિલ. એ રાતભોગ સુધી ઠાકોરજીની સેવા પહોંચી પછી પોતાની ઓફિસે જાય. એમણે એમના સ્ટાફને કહી રાખેલું, ગમે તે પ્રોબ્લેમ થાય, સેવા સમયમાં તમારે ક્યારે પણ મને ફોન કરીને કોઈ પ્રતિબંધ ના કરવા. અને ઉપાડીને, એ સમયે મોબાઈલ ને એવું બધું નહીં હતું, ટેલિફોન ઘંટડી વાળા વાગતા. શેઠની મિલમાં અચાનક આગ લાગી અને રાતભોગ ધરી રહ્યા હતા. 4-5 વાર ઘંટડી વાગી એટલે પરિવારના કોઈ સભ્ય ઉપાડી. ત્યાંથી મેનેજરે કહ્યું કે શેઠને જલ્દી સૂચના આપો, આવે આ મિલમાં મોટી આગ લાગી છે. શેઠ કે જે થવું હોય તે ભલે થાય, ભલે બધું સળગે, પણ મારી સેવા છોડીને નહીં આવવું. બીજી વાર ફોન ના ઉપાડીશ. આખી મિલ બળીને રાખ થઈ ગઈ. રાતભોગની સેવા પહોંચીને પછી શેઠ ત્યાં ગયા અને સમયે ઇન્સ્યોરન્સ કંપનીએ બધો જ ઇન્સ્યોરન્સ ક્લેમ કરી દીધો. પાછી મિલ નવી બની ગઈ. શેઠને જરાય નુકસાન ઠાકોરજી ના થવા દીધું. પ્રભુમાં મન હતું. દરેક પ્રકારે આપણા ભાવની ને ક્રિયાની રક્ષા ઠાકોરજી પોતે કરે છે. મન જો પ્રભુમાંથી હટીને ત્યાં ગયું અને સેવામાં જો વિઘ્ન આવ્યો તો પ્રતિબંધ થયો.
કે સર્વોત્તમજીનો પાઠ તમે કરશો ને તો આ બધા જ પ્રતિબંધો દૂર થશે અને મન તમારું ઠાકોરજીમાં લાગશે. ગમે તેવો સ્વભાવનો જીવ ભલે હોય, આસુરી સ્વભાવનો જીવ પણ જો સર્વોત્તમજીનો પાઠ કરે ને, કેમ કે શિવલ્લભ અગ્નિ સ્વરૂપ છે અને અગ્નિમાં સામર્થ્ય છે કે બધાને બાળી શકે, જીવના બધા દોષો બાળી શકે. અહીંયા શબ્દ શું કહ્યું? પ્રતિબંધ વિનાશ અને પ્રતિબંધોનો વિનાશ. વિનાશ એટલે સંપૂર્ણ નાશ. ભગવત સેવામાં કોઈ પણ પ્રતિબંધ જીવને ન નડી શકે. જે પણ વિઘ્નો છે, જે પણ નડતર છે, પ્રતિબંધ છે, એ શ્રી વલ્લભની કૃપાથી બધાનો નાશ થાય. અને શ્રી વલ્લભની કૃપાથી પછી તમારી સેવા આધિદૈવિકી બને. એ પછી આધિભૌતિક ના રહે, એ પછી ફલરૂપા માનસી સુધી તમને પહોંચાડે. તો જીવના પ્રતિબંધ દૂર થાય. તો જો ભાગવતજીમાં પ્રસંગ આવે છે વૃત્રાસુરનો. વૃત્ત અસુર હતો. અસુમાંથી અસુર શબ્દ બન્યો. અસુ એટલે જે સતત ઇન્દ્રિયોના ભોગ ભોગવવા તત્પર હોય, એટલા માટે અસુર કહેવાય. એવી વૃત્તિ આસુરી વૃત્તિ કહેવાય. એનો દેહ આસુરી છે અને આસુરીથી પ્રભુની ભક્તિ શક્ય નથી. તો એના પર ઠાકોરજીએ કૃપા કરવા, એને આસુરી દેહમાંથી મુક્ત કરવા. ઇન્દ્ર જયારે વજ્ર લઈને મારવા આવ્યો ત્યારે ઇન્દ્રના વજ્રમાં ભગવાન પોતે બિરાજ્યા. કઠોર વજ્રમાં વૃત્રાસુરને કોમળ પ્રભુના દર્શન થયા અને પ્રભુના ચરણનો આશ્રય કર્યો. 4 શ્લોકમાં સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. ઇન્દ્ર વજ્રથી મારે પેલા તો એની આત્મજ્યોતિ પ્રભુમાં મળી ગઈ. આસુરી દેહનો નાશ કર્યો અને પછી વૃત્રાસુરનો બીજો જન્મ થયો ત્યારે એને પ્રભુની ભક્તિ પ્રાપ્ત થઈ છે. ઘણી વાર આશ્ચર્ય થાય કે આપણે દરરોજ હવેલીમાં દર્શન કરવા જઈએ છીએ, ઘરે ઠાકોરજીની સેવા કરીએ છીએ, આટલી માળાઓ કરીએ છીએ, આટલો સત્સંગ કરીએ છીએ, પણ આપણા મનમાં કેવો રાક્ષસ અંદર સંતાઈને બેઠો છે કે પ્રભુમાં પ્રેમ થવા દેતો નથી. આ પ્રતિબંધ છે. આ બધું ત્યારે સાધન રૂપ થઈ જાય, ફળ સુધી પહોંચવા ન દે. શ્રી ગુસાઈજી કહે છે કે આ સર્વોત્તમજીનો પાઠ જે શુદ્ધ હૃદયથી કરે ને, આ બધા જ પ્રતિબંધો દૂર થઈ જાય. કારણ કે પ્રભુ તો કૃપા કરે, પણ આ તો મહાપ્રભુ એ ઠાકોરજીથી પણ અધિક કૃપા કરાવનારા છે. ભગવાન તો ઘણીવાર વિલંબ કરે. બીજા જન્મમાં વૃત્રાસુરને ભક્તિનું દાન કર્યું, પણ શ્રી વલ્લભ તો એટલા